હેડ ઓફિસના એકાઉન્ટ વિભાગમાંથી ચેક ચોરી કૌભાંડના મામલે સેનેટ સભ્યોની સીપીને રજૂઆત. વીસીએ ચીફ એકાઉન્ટન્ટ ભરત શાહને સસ્પેન્ડ કર્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બરોડા ડેરીમાં વેટેનરી મેડિસિન વિભાગમાં ઓચિંતા ચેકિંગ હાથ ધર્યું. મેડિસિન જાળવણીના નોર્મ્સમાં ત્રુટીઓ જણાઈ આવતા અધિકારીઓમાં ફફડાટ. કોઠી 4 રસ્તા અણસ્તુ ટેકરી ખાતેનું લચી પડેલ મહાવીર એપાર્ટમેન્ટ ગત સાંજે ધરાશાયી થયું. એપાર્ટમેન્ટના રહીશો ઘર વિહોણા બન્યા. સેવા સદનના અધિકારીઓનો ઘેરાવો કર્યો. ગોરવા આઈટીઆઈની ઓફિસના રેકોર્ડ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી. આગમાં વર્ષો જૂના રેકોર્ડો બળીને ખાખ. નાસભાગના દ્રશ્યો સર્જાયા. વિદ્યાર્થીઓમાં ઉત્તેજના ફેલાઈ. ખંડેરાવ માર્કેટના વેપારીઓને સેવા સદનના સત્તાધીશો દ્વારા માનસિક ત્રાસ. વેપારીઓએ કાચા પાકા બનાવેલા તાપના છાંયડાના છાપરા હટાવ્યા. નમસ્કાર દર્શક મિત્રો, ઈસીટીવીના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. એમએસ યુનિવર્સિટીની એચઓડીના એકાઉન્ટ વિભાગમાંથી ચેક ચોરી બાદ ₹2.68 કરોડના કૌભાંડ મામલે ચીફ એકાઉન્ટન્ટ ભરત શાહને વીસીએ સસ્પેન્ડ કર્યો છે. એમએસ યુનિવર્સિટીના એકાઉન્ટ વિભાગમાં થયેલા ₹2.68 કૌભાંડમાં યુનિવર્સિટીના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતાઓ પણ બહાર આવે તેમ છે તેવી રજૂઆત સાથે કોંગી અગ્રણી અને સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત, રાયસિંગ દાયમા, અમર ઢોમસે, કમલ પંડ્યા સહિત કોંગ્રેસ યુથ તેમજ એનએસયુઆઈના કર્મચારીઓ પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં પોલીસ કમિશનરને આવેદન આપી રજૂઆત કરી પોલીસ ભવન નીચે ભારે વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અને માંગણી કરી છે કે આ પુરાવાનો નાશ કરે કે કોઈ કાગળો પર ચેડા થાય એ પહેલાં યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટન્ટ, ઓડિટર અને ચેક પર સહી કરનાર અધિકારીઓ અને એની સાથે જે સેનેટ અને સિન્ડિકેટના સભ્યો સંકળાયેલા હોય એ તમામની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ અને એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કોઈ નફો રળતી સંસ્થા નથી. એ સંસ્થા વિદ્યાર્થીઓની ફી અને સરકારી ગ્રાન્ટ દ્વારા ચાલે છે અને આટલા કરોડો રૂપિયા ઉઠાવી જનાર લોકોને માફ કેવી રીતે કરી શકાય એની સામે અમે આંદોલન છેડ્યું છે અને આજે કમિશનરને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક પગલાં લેવા માટે માંગણી કરી છે. જ્યારે બીજી તરફ કોંગી અગ્રણીઓ તેમજ સેનેટ સભ્યોએ આક્રમક વલણ અપનાવતા ચેક ચોરીના કૌભાંડમાં ચીફ એકાઉન્ટન્ટ ભરત શાહ ઉપર વીસીએ સસ્પેન્ડનું સશસ્ત્ર ઉગામ્યું હતું. જે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એની રજૂઆત કરવા માટે ગયેલા એ સેનેટ સભ્ય કોંગ્રેસ પાર્ટીનો પ્રેસિડેન્ટ બી છે નરેન્દ્ર રાવત. એની જોડે જે વર્તણૂક થઈ છે પોલીસ ખાતા દ્વારા, જેની ફેટ પકડી છે એ નરેન્દ્ર રાવત સેનેટ સભ્ય છે એનું અપમાન નથી, પણ સમગ્ર કોંગ્રેસ પાર્ટીનું અપમાન છે. માટે જો અમારી પાર્ટીના પ્રમુખનું જો અપમાન થયું હોય તો અમારી ફરજ બને છે કે અમારી પાર્ટી જે ભ્રષ્ટાચારની સામે લડવા ગઈ છે, જે યુનિવર્સિટીને જે અપમાન થઈ રહ્યું છે યુનિવર્સિટીનું દુનિયાની અંદર આ ભ્રષ્ટાચારના લીધે, તેના માન અને સન્માન અપાવવા માટે જે અમારા પ્રમુખ ગયા હતા એનું અપમાન કરવામાં આવ્યું છે. માટે અમે અહીંયા આવ્યા છે કે કોઈના કહેવાથી કોઈ પણ આંદોલન દબાઈ દો, આ આંદોલન આવી રીતે દબે નહીં. આ દેશની અંદર જ્યારે ગાંધીજી એકલા નીકળ્યા હતા તો પણ દેશ આઝાદ કરાયો છે, લોકો ભેગા થયા. આ રીતે યુનિવર્સિટીની અંદર આંદોલન થશે અને જે ભ્રષ્ટાચારીઓ છે એમને સખતમાં સજા આ કોંગ્રેસ પાર્ટી અને સેનેટ સભ્યો જે નીકળ્યા છે એ અપાઈને રહેશે એવું મારું માનવું છે.